પેપર લીક અને શિક્ષણ પ્રણાલી પર રાહુલ ગાંધીનો પ્રહાર। લોકસભામાં વિપક્ષના નેતા રાहुल गांधीए कोटाना दशेरा मैदान में छात्रों की गूंज कार्यक्रम द्वारा विद्यार्थियों साथे सीधो संवाद कर्यो। राहुले शिक्षण व्यवस्था पर आकरा प्रहार करता कह्युं के भारतनी वर्तमान शिक्षण प्रणाली बाळको पर दबाण वधारे छे अने तेमने मानसिक तणाव आपे छे। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશના યુવાનો પાસે માત્ર ડોક્ટર કે એન્જિનિયર બનવાના જ વિકલ્પો કેમ છે। અન્ય કરિયર વિકલ્પોને પ્રોત્સાહન આપવાની જરૂર છે। એક વિદ્યાર્થિનીની સુસાઇડ નોટ બતાવતા રાહુલે સ્પષ્ટ કર્યું કે આ કોઈ એક વિદ્યાર્થિનીની નિષ્ફળતા નથી, પરંતુ આખી શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતા છે। કોટા પહોંચતા પહેલા એક્સ પર લખ્યું કે આજથી આપણે એ લડાઈ શરૂ કરીશું જેથી કોઈ બાળકના સપના ન તૂટે અને કોઈ માતાપિતાએ સંતાનને ગુમાવવું ન પડે। એરપોર્ટ પર અશોક ગેહલોત અને સચિન પાયલટ સહિતના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ જોવા મળી હતી। હાલમાં રાહુલ ગાંધીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા માટે લડત ચલાવવાની જાહેરાત કરી છે।